નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. આ ચેપ્ટરની અંદર આપણે પ્રાચીન ઇતિહાસની અંદર જે સૌથી જૂના પ્રાચીન નગરો હતા તે તેમજ એ સમયે લખાયેલા ગ્રંથો એટલે કે પુસ્તકો વિશેનો અભ્યાસ કરીશું. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. બરાબર. સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ ખીણની સભ્યતા, એ પ્રકારના શબ્દો તમે સાંભળ્યા હશે. શું તમે તેનો અર્થ જાણો છો? તો સંસ્કૃતિ જે શબ્દ છે તે મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલ છે. રહેણી કરણી એટલે રહેવા સાથે, દરરોજની બાબતો સાથે, રોજિંદા જીવનની બાબતો સાથે. જ્યારે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. સભ્યતાનો અર્થ છે કે મનુષ્ય પાસે જે આવડત છે તેની મદદથી જે પ્રકારનું તે જીવન જીવે છે, જે પ્રકારની તે જીવનશૈલી વિકસિત કરે છે તેને સભ્યતા કહે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. આ જે દેશો છે તે એવા દેશો છે જ્યાં સૌથી પહેલાં મનુષ્ય સભ્ય થયો હતો અને સભ્યતાઓનો વિકાસ કર્યો હતો. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. સિંધુ ખીણની સભ્યતા અથવા તો હડપ્પીય સભ્યતા. તો અહીંયા નકશાની અંદર જે સ્થળે આ સભ્યતાનો વિકાસ થયો હતો તે સ્થળના અગત્યના શહેરો આપવામાં આવેલા છે. તે હડપ્પીય સભ્યતાના સ્થળો તરીકે ઓળખાય છે. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. હડપ્પા નામનું સ્થળ છે કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં ખોદકામ કરતા સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. તેથી આ જે સભ્યતા છે તે સભ્યતાનું નામ હડપ્પીય સભ્યતા પણ કહેવામાં આવે છે. તેમજ આ સભ્યતા સિંધુ અને તેની સહાયક નદીઓ જે છે તેની આજુબાજુ વિકસિત થઈ હતી. તેથી તેને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે જુઓ. તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. તો હવે આપણે જોઈશું કે હડપ્પા સભ્યતાના જે મુખ્ય શહેરો હતા તે શહેરો કઈ રીતના, કેવા પ્રકારના હતા, કેવા પ્રકારના તેમાં મકાનો હતા, રસ્તાઓ હતા, ગટર વ્યવસ્થાઓ કેવી હતી, લાઇટો કેવી હતી, ઘરોના દરવાજાઓ કઈ રીતના બનાવેલા હતા. આ બધી બાબતો વિશે આગળ આપણે જોઈશું. આજથી હજારો વર્ષો પહેલાં કેવા પ્રકારના શહેરો અને તેમાં કેવા પ્રકારના લોકો રહેતા હતા. નગર રચના. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. મતલબ કે તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. કિલ્લો મતલબ કે તમે ફિલ્મોની અંદર રાજાના કિલ્લા વિશે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. મતલબ કે પશ્ચિમ બાજુ કિલ્લો હતો અને પૂર્વ બાજુ સામાન્ય લોકો રહેતા હતા અને વચ્ચેથી એક રસ્તો પસાર થતો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કોટ એટલે દિવાલ ઊભી કરવામાં આવી હતી. કિલ્લામાં સંભવતઃ એટલે કે કદાચ શાસકો એટલે કે રાજા રહેતો હોવો જોઈએ. તેમની નગર રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી. આ જે મકાનો અને કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા આ શહેરની અંદર, તેની અંદર ઈંટોનો ઉપયોગ મોટે ભાગે થયો હતો. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. મતલબ કે મકાનો એકદમ પરફેક્ટ પ્લાનિંગ કરીને બનાવવામાં
આવ્યા હતા. પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવ્યા હતા. મતલબ કે સૌ પ્રથમ માટી નાખી અને એક ઊંચાણવાળો ભાગ તૈયાર કરવામાં આવતો અને ત્યારબાદ એ ઊંચાણવાળા ભાગ પર ઓટલાઓ બનાવવામાં આવતા હતા. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. હવે જુઓ કે એક મેઇન રોડ છે અને મકાનોના દરવાજા મેઇન રોડ ઉપર જ પડે છે, તો મેઇન રોડ ઉપર લોકો અને વાહનોની અવર જવર હશે, તો એના લીધે લોકોનું એકાંતને આ લોકો મહત્ત્વ આપતા હશે, પ્રાઇવસીને મહત્ત્વ આપતા હશે, તો તેના લીધે એના જે દરવાજા છે તે મુખ્ય રસ્તા ઉપર નહીં પરંતુ બીજી બાજુ અંદરની સાઈડ ગલીમાં પડતા હતા દરેક મકાનના. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. મતલબ કે એક મેઇન રોડ જઈ રહ્યો છે, એની સમાંતરે જ બાકીની શેરીઓ આવેલી છે અને રસ્તાઓ પણ કેવા છે? સીધા એકદમ અને એકદમ આડા, એકબીજાને કાટખૂણે મળે એ પ્રકારના. રસ્તાઓ અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવતું કે આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. તમે માની લો કે એક ચોરસ દોરો, એ ચોરસની અંદર ઊભી લાઈનો કરો અને આડી લાઈનો કરો, તો આખા ચોરસની અંદર અલગ અલગ ખાનાઓ બની જશે. આ ખાનાઓ એટલે સિંધુ સભ્યતાના મકાનો એ રીતના હતા ખાનાઓ ઉપર, અને એ જે લીટીઓ તમે કરી છે એ રીતનો પ્રત્યેક રસ્તાઓ અને શેરીઓ સમાંતર, આડી અને ઊભી હતી. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. મતલબ કે જે સ્ટ્રીટ લાઇટ અત્યારે આપણને જોવા મળે છે એ પ્રકારની સ્ટ્રીટ લાઇટ આજથી હજારો વર્ષો પહેલાં સિંધુ સભ્યતાની અંદર પણ જોવા મળતી હતી. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. મતલબ કે ગટર વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરથી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પુલ અથવા તો જ્યાં બધા લોકો નાહી શકે તેવું જાહેર સ્થળ. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે અને તેમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયા બનેલા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવાની ઓરડી હતી. વચ્ચે એક સ્વિમિંગ પુલ જેવું છે જેની અંદર પાણી ભરેલું છે, જેમાં બંને બાજુથી સીડીઓની મદદથી ઉતરી શકાય છે અને તેની આજુબાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. એ ઓરડાઓની અંદર તમે વસ્ત્રો બદલી શકો છો. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. કોઈ પ્રસંગ જાહેર હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો તેની અંદર બધા લોકો આ સ્નાનાગારની અંદર સ્નાન કરતા હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. સ્તંભ એટલે કે જે પિલ્લરો તૈયાર કરવામાં આવે છે, જેમ કે બીજા માળે કોઈ મકાન બનાવવું છે તો નીચેના માળે પિલ્લરો બનાવવામાં આવે છે, જેને સ્તંભ કહેવામાં આવે છે. તો મોહેંજો-દડોની અંદરથી આવું જ એક મકાન મળી આવ્યું છે અને તેને નામ આપવામાં આવ્યું છે સભાગૃહ. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. આ જે સ્થળ છે તે ક્યાં આવેલું છે? પાકિસ્તાનના પંજાબની અંદર. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર રહ્યું હશે. અહીંની મુખ્ય વિશેષતા શું છે? અનાજના ભંડારો. તો અનાજનો ભંડારો મળી આવ્યા છે. એના ઉપરથી એવું અનુમાન છે કે જે લોકો છે તેની પાસેથી, જો ત્યાં કોઈ શાસક હશે અથવા તો એવા લોકો હશે જે બધા નિર્ણયો લેતા હશે મહત્ત્વપૂર્ણ, એવા લોકો પ્રજા પાસે કર સ્વરૂપે અનાજ ઉઘરાવતા હશે, કારણ કે એ સમયમાં પૈસા હતા નહીં. તો એ જે અનાજ છે તે ભેગું કરવા માટે ગોડાઉનની વ્યવસ્થા છે. આ ગોડાઉનને અન્ન ભંડારો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં મળી આવે છે? હડપ્પા. રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે.
ત્યારબાદ છે લોથલ. તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. વેપારી બંદર એટલા માટે કારણ કે એ સમયમાં મોટા ભાગનો વેપાર કઈ રીતના થતો હતો, તો દરિયાઈ માર્ગે થતો હતો. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે, જ્યાં બધા જ જહાજો આવીને ઊભા રહેતા હોય છે, પોતાનો માલ ઉતારે છે અને બીજો માલ ત્યાંથી ખરીદે છે અને આગળ વધે છે. તો આ પ્રકારનું બંદર એટલે કે ડોકયાર્ડ આપણને લોથલમાં મળી આવ્યું છે. તે અહીં આવતા વાસણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. તો અહીંયાના અવશેષોમાં વખાર પણ મળી આવી છે અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે જ્યારે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે તો એ વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. અહીંયા જુઓ, લોથલના બંદરનું કાલ્પનિક મતલબ કે ચિત્ર આપવામાં આવ્યું છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પાના મોટાભાગના નગરો બે ભાગમાં વહેંચાયેલા છે. આગળ આપણે જોઈ ગયા. એક બાજુ છે કિલ્લો, બીજી બાજુ છે વસ્તી અને વચ્ચેથી એક રસ્તો પસાર થાય છે. જ્યારે ધોળાવીરા એવું નગર છે જે 3 ભાગમાં વહેંચાયેલું છે, જેની અંદર કિલ્લો છે, ઉપલું નગર છે અને નીચલું નગર છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા છે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. અહીંયા એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે વરસાદનું પાણી નકામું ના વહી જાય, પરંતુ તેનો સંગ્રહ થઈ જાય, જેથી તેનો આગળ ઉપયોગ થઈ શકે. અને રમતગમત માટેનું મેદાન એટલે કે સ્ટેડિયમ પણ આવેલું હતું. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું, કારણ કે અહીં ખેડેલા ખેતરના અવશેષો જોવા મળે છે. કહેવાનો અર્થ એવો છે કે રાજસ્થાનનું આ જે કાલીબંગન નગર છે ત્યાં મોટા પાયે એ સમયમાં ખેતી થતી હશે. અહીં મળી આવેલ તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. બરાબર, તાંબાના ઓજારો મળી આવ્યા છે કે જે ખેતી કામમાં વપરાતા હશે અને તેમની બનાવવામાં પણ અહીંયા આવતા હશે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, મતલબ કે એન્જિનિયરોની મદદથી બનાવેલું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની, તે વખતના રાજાઓની શાસન શક્તિ, સત્તા, ઇજનેરોની બુદ્ધિમત્તા, એન્જિનિયરોની સમજ અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. એટલે કે એ સમયના રાજાઓનું શાસન અને તેમની સત્તા કેવી હતી, એ સમયના એન્જિનિયરો કેટલા હોશિયાર હતા કે આજથી હજારો વર્ષ પહેલાં આટલા સરસ નગરોની રચના કરી હતી, અને સાથે એ સમયના કારીગરોની કલા શક્તિ પણ કેટલી અદ્ભુત રહી હશે. આ બધું હજારો વર્ષો પછી આજે પણ આપણે આ સભ્યતાના અવશેષો જોઈને સમજી શકીએ છીએ. ત્યારબાદ છે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. આર્થિક જીવનનો મતલબ છે કે જીવન જીવવા માટે આપણને આજના સમયમાં પૈસાની જરૂર પડે છે, કારણ કે આપણે કોઈ પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે પૈસાની મદદથી ખરીદી શકીએ છીએ, અને પૈસા મેળવવા માટે આપણે કોઈકને કોઈક વ્યવસાય કરવો પડે છે. તો વ્યવસાય અને તેની મદદથી પૈસા આવે છે. તો આ બધી જે પરિસ્થિતિ છે તેને શું કહેવામાં આવે છે? આર્થિક જીવન અથવા તો અર્થવ્યવસ્થા. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર અને ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. મતલબ કે આ પ્રકારના લોકો આ પ્રકારના વ્યવસાયોમાં
સંકળાયેલા હતા. હુન્નર ઉદ્યોગ એટલે હાથથી અલગ અલગ વસ્તુઓ બનાવવાના જે ઉદ્યોગ હોય છે, જેમ કે આપણે જોયું મણકા બનાવવાની ફેક્ટરી, તો એ બધું હાથથી જ બનાવવામાં આવતું હતું. તો એ બધી બાબતો અહીંયા જોવા મળતી હતી વ્યવસાય તરીકે. ખેતીની અંદર ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ આ બધા પાકોની ખેતી થતી હતી. જમીન ખેડવા માટે હળનો ઉપયોગ તેઓ કરતા, જે અભ્યાસ લાકડાનો બનેલો હશે. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, કુંદવાળો બળદ પાળતા. અત્યારે પણ આ પ્રકારનો બળદ તમે જોયો હશે. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, મતલબ કે એક ગામથી બીજે ગામ, એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે પણ વેપાર થતો અને એક દેશથી બીજા દેશ વચ્ચે પણ વેપાર થતો હતો. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. આ બંને દેશો છે જેની અંદર એ સમયે સભ્યતાઓ વિકસિત થયેલી હતી અને ત્યાં સિંધુ ખીણનું સુતરાઉ કાપડ જતું હતું. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં છે માટીકામ, માટીની વસ્તુઓ, ધાતુકામ, ધાતુની વસ્તુઓ, મણકા બનાવવા અને શિલ્પકલા એટલે કે મૂર્તિઓ બનાવવી. આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે સમાજ જીવન. હવે સમાજ જીવનનો અર્થ એ છે કે આપણે કેવા કપડાં પહેરીએ છીએ, કેવો ખોરાક લઈએ છીએ, આપણા રીતિ રિવાજો શું છે, આ બધું શેમાં આવી જાય છે? સમાજ જીવનની અંદર. તો એ સમયના લોકોનું સમાજ જીવન કેવું હતું તેના વિશે આપણે આ ટોપિકમાં જોઈશું. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજા ખોરાકની અંદર જોઈએ તો ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકની અંદર દૂધની બનાવટોનો પણ સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક મળી આવ્યા છે, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. તો મુખ્ય વ્યવસાય શું હતો કે ખેતી કરતા, જોડે જોડે પશુઓ પાળતા. ખોરાકની અંદર શું હતું? ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, બરાબર. તે સિવાય દૂધથી જે વસ્તુઓ બને છે તે અને માછલી, આટલી વસ્તુઓ તેઓ ખોરાકમાં લેતા હતા. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે, શિલ્પો એટલે મૂર્તિઓ, તો તેના આધારે તે સમયના લોકોના પોશાક, પહેરવેશ વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલનું ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પર, અહીંયા તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં એક વસ્ત્ર વીંટાળેલું જોવા મળે છે મૂર્તિની, જે મોહેંજો-દડોમાંથી મળી આવેલી છે. જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા, મતલબ કે નીચે ધોતી અને ઉપર એક ખુલ્લું વસ્ત્ર ખભા ઉપર લટકાવતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. સુતરાઉ અને ઊન બંનેથી તેઓ પરિચિત હતા. ધાતુ અને હાથીદાંતની બનેલી મળેલી સોય ના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. તો ધાતુની બનેલી અને હાથીદાંતની બનેલી સોય પણ અહીંથી મળી આવી છે, મતલબ કે કપડાં તેઓ સીવીને પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણો એટલે કે ઘરેણામાં કંઠહાર એટલે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોથી તેઓ પરિચિત હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા. તો માટીના વાસણો પણ બનાવતા, તાંબાના પણ હતા અને કાંસાના પણ હતા. જેમાં માટીમાંથી શું બનાવતા? તો પ્યાલા બનાવતા, ચા પીવા માટેના કે પાણી પીવા માટેના, વાટકી હતી, કુલડી હતી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં બનાવ્યા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો રમકડાનું ચિત્ર તમને આપવામાં આવ્યું છે.
જેમાં પંખી આકારની સિસોટીઓ, મતલબ પંખી આકારની બનેલી સિસોટીઓ છે, ઘૂઘરા છે, ગાડાઓ બનેલા છે, બળદગાડા જે છે, લખોટીઓ છે, પશુ, પંખી અને સ્ત્રી પુરુષની આકારના પણ માટીના રમકડા હતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. કારણ કે માથું હલાવતું હોય એવું પ્રાણી તેમજ ઝાડ પર ચડતું વાનર માટીમાંથી બનાવતા, તો વિચારો કે તેમની કલા શક્તિ કેટલી બધી વિકસિત હશે. ત્યારબાદ છે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. ધાર્મિક જીવનનો અર્થ એ છે કે તેઓ પોતાના દરરોજના જીવનમાં ભગવાનને માનતા હતા, કે કોઈની પૂજા કરતા હતા, અને કરતા હતા તો કોની પૂજા કરતા હતા, તેમજ અંતિમ સંસ્કાર તેમના કઈ રીતના કરવામાં આવતા હતા. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓ અને મુદ્રાઓ. મૂર્તિઓમાં માતૃદેવીની મૂર્તિને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પિયન સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી આપણને અનાજ અને પાણી આપે છે. એટલા માટે તેઓ શું કરતા હશે? ધરતીની પૂજા, પૃથ્વીની પૂજા. આ સિવાય તેઓ વૃક્ષોની પૂજા કરતા, પશુઓની પૂજા કરતા, નાગની પૂજા કરતા, સ્વસ્તિક એટલે કે સાથિયાની પૂજા પણ કરતા હશે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. મતલબ કે અગ્નિને પણ પૂજવામાં આવતી હોય તેવું લોથલ અને કાલીબંગામાં એ પ્રકારના અવશેષો મળી આવ્યા છે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા પણ મળ્યા છે. મતલબ કે બંને વસ્તુ થતી જોવા મળે છે. તેઓ દાટતા પણ હશે અને તેમને અગ્નિ પણ આપતા હશે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. મરી જાય તેની સાથે તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકી દેતા દાટતી વખતે, કારણ કે તેમનું એવું માનવું હતું કે બીજા જન્મમાં તેમને આ બધી વસ્તુઓની જરૂર પડતી હશે. લિપિ અને ભાષા. લિપિ એટલે લખાણ. તો સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તામ્રપત્રો કોને કહે છે? તાંબાના પતરા ઉપર લખવામાં આવે તેને. અને મુદ્રાઓ તો તમે સ્વર્ણ મહોર એવો શબ્દ સાંભળ્યો હશે, સોનાની બનેલી મુદ્રાઓ. તો અહીંયા માટીની બનેલી મુદ્રાઓ અને મુદ્રિકાઓ આપણને મળી આવી છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. આ જે મુદ્રાઓ અને તામ્રપત્રિકાઓ મળી છે એના ઉપર લખાણ જરૂર લખેલું છે, પણ એ કઈ ભાષામાં શું લખેલું છે તે હજુ સુધી રહસ્ય છે, ઉકેલી શકાય નથી આ ભાષાને. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી. તો હજુ સુધી તેઓ જે લખાણો લખતા તે ઉકેલી શકાયા નથી. તો આપણને ખ્યાલ નથી કે તેઓ શું વિચારતા હશે, શું લખતા હતા. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે બાગા તળાવ વગેરે પ્રદેશોમાં આપણને હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્પીય સભ્યતાનો અંત. તો આવડી મોટી સભ્યતા ખતમ કઈ રીતના થઈ તેના વિશે હવે આપણે જોઈશું. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે, પરંતુ ખરેખર શું થયું હશે તે અંગે હજુ પણ સંશોધન ચાલી રહ્યું છે. મતલબ કે કેટલી બાબતો છે, યા તો ધરતીકંપ આવ્યો હોય કે પછી પૂર આવ્યું હોય, કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોઈ અન્ય સભ્યતા અને લોકોએ આવી અને આક્રમણ કરી અને આ સભ્યતાનો નાશ કર્યો હોય, તેમાંનું કોઈ પણ કારણ બની શકે છે. ત્યારબાદનો ટોપિક છે આપણા પ્રાચીન ગ્રંથો. તો આજથી હજારો વર્ષો પહેલાં
ભારતની અંદર મનુષ્યોએ કેવા પ્રકારના પુસ્તકો લખ્યા છે તેના વિશે જોઈશું. ઋગ્વેદ અને તેનું અધ્યયન. વેદ 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. કેટલા છે? 4 છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. વિશ્વનું સૌથી જૂનામાં જૂનું પુસ્તક ભારતમાં લખાયું છે, જેનું નામ છે ઋગ્વેદ. બરાબર. ઋગ્વેદમાં 10 મંડળો મતલબ કે 10 પુસ્તકો 10 ભાગમાં વિભાજિત છે ઋગ્વેદ. એની અંદર 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે, આવેલી છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. કઈ ભાષા છે? જૂની સંસ્કૃત ભાષા, વૈદિક સંસ્કૃત કહેવામાં આવે છે, જે અત્યારની સંસ્કૃતથી થોડી હાર્ડ, થોડી અને મુશ્કેલ હતી. મતલબ કે ઋગ્વેદના માધ્યમથી આર્યોના મતલબ કે જે લોકોએ લખ્યો તેમને આર્યો તરીકે ઓળખવામાં આવે છે. તેમના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. રાજકીય એટલે રાજ્ય વ્યવસ્થા, રાજા કઈ રીતના કામ કરતો હતો. બરાબર. સામાજિક એટલે જોઈ ગયા કે સમાજ કેવો હતો, લોકો કેવા હતા, કઈ રીતના રહેતા હતા. આર્થિક એટલે કયા કયા વ્યવસાયોમાં તેઓ સંલગ્ન હતા. અને ધાર્મિક એટલે ધર્મને લઈને તેમના શું વિચારો હતા, કોની પૂજા તેઓ કરતા હતા, ઈશ્વરને લઈને તેમની શું માન્યતાઓ હતી. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. પ્રાચીન અવશેષોની જોડે જોડે પુસ્તકો પણ તેઓ જૂના વાંચે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ એટલે કે વાતચીત સ્વરૂપે છે. ઋગ્વેદની અંદર 2 વ્યક્તિઓ હોય છે, મતલબ કે ઘણી બધી જગ્યાએ 2 લોકોએ એકબીજા જોડે વાતચીત કરી હોય એ રીતના સૂક્તો, એ રીતનું લખાણ પણ લખેલું જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ પણ છે. લોકોનું જીવન કેવું હતું તે વસ્તુ પણ ઋગ્વેદમાં જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે. તે સમયની 3 રાજકીય સંસ્થાઓ મતલબ કે ગણ, સભા અને સમિતિ, આના વિશેની જાણકારી આપણને ઋગ્વેદમાંથી મળે છે. સભા એ સમિતિની સરખામણીમાં કેવી હતી? નાની. સભામાં કોણ બેસતું? તો રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા. શું થતું? રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા અને ન્યાય પણ અપાતો હતો. સમિતિ એ વિસ્તૃત એટલે કે મોટી સંસ્થા હતી, જે રાજાની ચૂંટણી કરતી. રાજાને મદદ કરવા સેનાનો અધ્યક્ષ અને પુરોહિત, બરોબર, બ્રાહ્મણ અથવા તો પંડિત જેને કહીએ છીએ, તે પણ હતા. રાજાનું એક કાર્ય હતું ગવેષણા, અને ગવેષણા એટલે કે યુદ્ધ. ગવેષણાનો અર્થ છે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. તો એ સમયના રાજાઓ યુદ્ધ કરતા પણ હતા. સેના પણ હતી, તેનો અધ્યક્ષ પણ હતો. રાજાને મદદ કરવા માટે, સલાહ આપવા માટે એક બ્રાહ્મણ, પંડિત એટલે કે પુરોહિત પણ હતો. પ્લસ સભા નામની સંસ્થા હતી, જેમાં મુખ્ય આગેવાનો હતા, જે ન્યાય આપતા, પ્રશ્નોની ચર્ચા કરતા કે રાજ્યમાં શું સમસ્યાઓ છે, લોકોને શું તકલીફ છે, અને તે સમસ્યાઓ પર વિચાર કરી અને ન્યાય આપવામાં આવતો. બરાબર. સભા એ કેવી હતી? નાની. સમિતિ એ કેવી હતી? મોટી સંસ્થા હતી. અને સમિતિનું કામ શું હતું? તો રાજાની ચૂંટણી કરતી હતી. મતલબ કે ચૂંટણી પણ એ સમયે થતી હતી. ગવેષણા એટલે યુદ્ધ પણ થતું. રાવી નદીના કિનારે 10 રાજ્ય યુદ્ધ, 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન આપણને શેમાં જોવા મળે છે? તો ઋગ્વેદની અંદર જોવા મળે છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું, મતલબ કે કુટુંબ વ્યવસ્થા હતી, અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. આજે તમે જુઓ કે છોકરાના લગ્ન થયા પછી છોકરો પોતાના માતા પિતાથી અલગ રહેવા લાગે છે, જ્યારે એ સમયમાં એક પિતા છે, એના જેટલા પણ પુત્રો છે, લગ્ન પછી આ બધા જ લોકો સાથે રહે છે. આ વ્યવસ્થા એટલે કેવી? સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. અને પિતૃપ્રધાન એટલે પરિવારની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે કોનું ચાલે છે? તો પિતાનું ચાલે છે. પિતા નિર્ણય લે છે બધી બાબતની અંદર. પુત્ર ચાહે ગમે તેટલો મોટો થઈ જાય, જ્યાં સુધી પિતા હાજર છે ત્યાં સુધી કોઈ પણ બાબતનો કોઈ પણ નિર્ણય પિતા દ્વારા લેવામાં આવતો હતો. સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો, એટલે કે એ સમયનો સમાજ સમાન હતો. જાતિ વ્યવસ્થા હજુ સુધી આવી ન હતી. કોઈ ઊંચ નીચના ભેદભાવ પણ ન હતા કે કોઈ ઊંચી જાતનો છે કે કોઈ નીચી જાતનો છે. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તેમજ સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. મતલબ કે સ્ત્રીઓની સ્થિતિ એ સમયના સમાજમાં સારી હતી. અને સ્ત્રીઓને સહધર્મચારિણી
ગણવામાં આવતી હતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. યજ્ઞ મતલબ કે એક હવનકુંડ છે જેની અંદર ઘી અને અલગ અલગ અનાજનો હોમ કરવામાં આવે છે. એ સમયે અલગ પ્રકારના યજ્ઞો પણ થતા હતા, પણ સામાન્ય રીતે યજ્ઞ તેને કહેવામાં આવે છે. પુરુષની સાથે સ્ત્રી, અત્યારના સમયમાં જેને આપણે હવન કહીએ છીએ, તે પણ ભાગ લેતી હતી, જે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે અન્ય કોઈ પ્રસંગો હોય તો યજ્ઞ કરવામાં આવે છે. તે પણ અભ્યાસ કરી શકતી, ભણી શકતી એ સમયની છોકરીઓ, સ્ત્રીઓ. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની રચનાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતા. લગ્ન જેવડી ઉંમર થયા પછી જ છોકરીઓના લગ્ન થતા હતા. ઋગ્વેદના અંદર ઇન્દ્ર, બરોબર, દેવતાઓનો જે રાજા છે ઇન્દ્ર, વરુણ પાણીના દેવતા, અગ્નિના દેવતા વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સૂર્ય વગેરેનો ઉલ્લેખ છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. કયા 3 પ્રાણીઓ? ગાય, ઘોડો અને ખૂંદવાળો બળદ. ખૂંદવાળો બળદ તો આપણને સિંધુ સભ્યતામાં ઘણો જોવા મળે છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં સૌથી વધુ ઉલ્લેખ કોનો છે? ઘોડાનો છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. મતલબ કે ઋગ્વેદના જે લોકો હતા, ઋગ્વેદિક લોકો, એ સમયના લોકોના જીવનમાં ઘોડો નામનું જે પ્રાણી છે, ઘોડો છે, તે સૌથી વધુ મહત્વપૂર્ણ રહ્યો હશે, કારણ કે તેનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. એ સમયના લોકોની લડાઈ શેને લઈને થતી? તો પશુઓને લઈને થતી હતી. અને એ સમયની સંપત્તિ, જેને તમે પૈસા ગણો કે જે કંઈ પણ, તે સૌથી મહત્વપૂર્ણ તે શું હતું? પશુઓની સંખ્યા. એ જ તેમની સંપત્તિ હતી. કોઈ પણ કુટુંબ જોડે કેટલા પશુઓ છે એના આધારે જ તે કુટુંબ કેટલું સમૃદ્ધ છે, પૈસાવાળું છે તેવું કહી શકાતું. પશુપાલન સામૂહિક રીતે થતું, મતલબ કે બધા લોકો સાથે મળી અને પશુપાલન કરતા હતા. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. મતલબ કે જ્યારે શરૂઆત થઈ આ સભ્યતાની, તો શરૂઆતની અંદર કૃષિ, ખેતી મુખ્ય ન હતી. મુખ્ય જે વસ્તુ હતી તે શું હતું? પશુપાલન હતું.